પોરબંદરમાં રાજાશાહી જમાનાના અને રાજા રજવાડાને પણ જેમના પર અતૂટ આસ્થા અને શ્રદ્ધા હતી તેવા રોકડું ફર આપતા શ્રી રોકડિયા હનુમાન મંદિરે ભવ્ય અને દિવ્ય હનુમાન જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં સવારથી રામધૂન યોજાઈ હતી. ઉપરાંત બપોરના 12 વાગ્યે અને સાંજે 7:45 વાગ્યે મહાઆરતી યોજાઈ હતી. ઉપરાંત સવારે 10:30 વાગ્યાથી મહાપ્રસાદી અવિરત યોજાઈ હતી. તેમજ ભજન કીર્તન, સંતવાણી અને રામધૂન સાંજે 5 વાગ્યાથી યોજાઈ હતી. રોકડિયા હનુમાન મંદિરના પૂજારી સુભાષદાસજી સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે પોરબંદરના હજારો નગરજનો જેને આસ્થા અને શ્રદ્ધાપૂર્વક માથું નમાવીને રોકડું ફર મેળવે છે તેવા રોકડિયા હનુમાન મંદિરની 1957માં સ્થાપના કરવામાં આવી હતી. અહીં 200 વર્ષ જૂની હનુમાનજીની પ્રતિમા સ્વયંભૂ બિરાજમાન છે અને મોટી પ્રતિમા સાથે બિરાજમાન છે. આ હનુમાન જલ્દીથી પ્રસન્ન થતા હોય છે, જેથી તેને રોકડિયા હનુમાન કહેવામાં આવે છે. મંદિર પર 3 માળ આવેલા છે, જેમાં હનુમાનજીના મંદિર પરના પહેલા માળે રામ દરબાર તેમજ બીજા માળે શ્રી રામ નામ મંદિર આવેલ છે. 110 ફૂટની ઊંચાઈ આ મંદિર ધરાવે છે. મંદિર ખાતે ગૌશાળા પણ આવેલી છે, તેમજ મંદિરમાં રામ નામના તરતા પથ્થર આવેલા છે. અહીં પ્રવાસીઓ પણ બહોળી સંખ્યામાં આવે છે. મંદિરના પટાંગણમાં કમલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. રોકડિયા હનુમાન મંદિર પ્રત્યે મહારાણા નટવરસિંહજીની પણ અતૂટ આસ્થા હતી, તેમજ તેમના વંશજો પણ હજુ સુધી જ્યારે પણ પોરબંદરમાં હોય ત્યારે અચૂક આ મંદિરે દર્શને આવે છે. મંદિરમાં હનુમાનજી નીચે બિરાજમાન છે, જ્યારે ઉપરના ભાગે રામ, લક્ષ્મણ, જાનકીનું મંદિર છે અને સૌથી ઉપર શ્રી રામ નામ લખેલું છે. તે અંગે પૂજારી સુભાષદાસ ગુરુ લાલદાસજીએ જણાવ્યું હતું કે શ્રીરામ નામ સર્વોચ્ચ છે અને તેથી જ તેનું સૌથી ઊંચે સ્થાન છે અને હનુમાનજી રામ, લક્ષ્મણ, જાનકીજીના પરમ ભક્ત હતા. તેથી હનુમાનજીના મંદિરની ઉપર તેમણે બિરાજમાન કરવામાં આવ્યા છે. તો રામ નામનો તરતો પથ્થર અહીંયા આવતા હજારો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું પ્રતીક છે. પોરબંદર એ સોમનાથથી દ્વારકા વચ્ચે આવતું યાત્રાધામ છે અને તેમાં પણ હાઈવે ઉપર આવતું રોકડિયા હનુમાન મંદિર શ્રદ્ધાળુઓમાં ખૂબ જ આસ્થા ધરાવે છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.